તિલકવાડા તાલુકાના વિવિધ 10 ગામોમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો કરાયા. બહેનોની આવકમાં વૃદ્ધિ કરવાના હેતુથી વર્મી કમ્પોસ્ટનું ખાતર બનાવવું, અજોલા બાયોગેસ જેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત 35 જેટલા બાયોગેસ લગાવવામાં આવેલ હોય, જેનો ઉપયોગ તેઓ ઇંધણ તરીકે કરી રહ્યા છે અને ગૌણ પેદાશ તરીકે નીકળતી સ્લરીનો ઉપયોગ તેઓ ઓર્ગેનિક કિચન ગાર્ડન બનાવવા માટે કરી રહ્યા છે. ખેડૂતોને તાલીમ આપીને મરચા, રીંગણ, ગલગોટ, દૂધી, કારેલા, ગલકા જેવા પાકો માટે ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ગામમાં 184 જેટલી સોલર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી હોય, ગામ લોકોને સવારે અને સાંજે સરળતા થઈ છે. આ ઉપરાંત દરેક પ્રાથમિક શાળામાં આરઓ અને કુલર તેઓ દ્વારા લગાવવામાં આવ્યા છે અને વર્ષમાં 2 વખત ગામ દીઠ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેના વિનામૂલ્યે આંખોની તપાસ, ચશ્મા વિતરણ અને ટીબીનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. મારું નામ બારિયા બાબુભાઈ ભૈજીભાઈ, ગામ લીમપુરા, પોસ્ટ ગુજેટા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. પછી અહીં તમને કેમ અમારો ફોટો પડાવ્યો, ફોટો પડાવીને પછી અમને મળ્યો. એ ફોટો લઈને હું અંદર ગયો. અંદર ત્યાં મારી આંખોનું ચેકઅપ કરાવ્યું અને ચેકઅપ કરાવવાથી તમને કે મને સારું દેખાયું. ઝીણા અક્ષરથી એનાથી મને સારું છે અને એ આપ્યું અમને દીપક ફાઉન્ડેશન. નમસ્કાર, મારું નામ કાંતિભાઈ સોનેરા છે. હું જલોદરા પ્રાથમિક શાળાનો આચાર્ય છું અને મારી શાળામાં બાળકોને મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેવા માટે, બાળકોને જમવા માટે બેસવાની બહુ તકલીફ હતી અને ઉનાળાની અંદર ગરમી અને તાપમાં બાળકો વ્યવસ્થિત ભોજન લઈ શકતા નહોતા અને ચોમાસાની અંદર વરસાદ પડવાથી પણ બાળકો ભોજન લઈ શકતા નહોતા. એટલે મેં LIC હાઉસ ફાઇનાન્સ લિમિટેડને અને દીપક ફાઉન્ડેશનને આ રજૂઆત કરતો એ બંને સંસ્થાઓએ મારી વાતને સાંભળી અને એ સાંભળતો હોય એમણે મને સરસ મજાનો શેડ આપ્યો છે અને શેડ આપવાથી અત્યારે હાલના તબક્કે ઉનાળાની અંદર, તાપની અંદર, ગરમીની અંદર બાળકોને સરસ મજાનો શેડનો છોયડો મળી ગયો છે અને છોયડા થકી બાળકો સરસ રીતે ભોજન લે છે અને ચોમાસાની અંદર પણ વરસાદ પડતો નથી. એના લીધે અમારા બાળકોને મધ્યાહન ભોજન યોજનાનો લાભ લેવા માટે એક આશીર્વાદરૂપ છે અને આ શેડના નીચે અમે શાળાના ઘણા બધા જે પ્રોગ્રામો છે, ફંક્શનો કરી શકીએ છીએ. એટલા માટે હું LIC હાઉસ ફાઇનાન્સ લિમિટેડનો અને દીપક ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ પારુલબેન હર્ષદભાઈ રબારી. મને દીપક ફાઉન્ડેશનની બાયોગેસની કીટ મળી છે, જેનાથી LPG ગેસનો ઉપયોગ કરવાનો બંધ થાય છે. તેમાં મારા પૈસાનો વધારો થાય છે. તે બદલ દીપક ફાઉન્ડેશન અને LICનો ખૂબ ખૂબ આભાર. બારિયા પર્વતભાઈ ભીખાભાઈ. દીપક ફાઉન્ડેશનમાંથી મને આપેલું સારું દૂધ ઉત્પાદન મળે છે, એમાંથી સારા ફેટ બી મળે છે અને સાંજ સવાર મેં પેશન્ટને આપું છું. ફાઉન્ડેશનના LICનો ખૂબ ખૂબ એનો આભાર.